हमारे चैनल का नाम सदगुरु उगम। तो सत्संग में माहौल से आज कुसड़ी में जुगा भगत दुनिया तो वरसती निवास है वहाँ पाठ से दरेक साधु संत बधाई पधारण से इंस्टाग्राम में हमारा मीडिया कायमी माटे मीडिया में मूकीए और फेसबुक पर मूकीए तो तमाम धर्मप्रेमी भाईओ हमारा मीडिया जो सारा लागे तो आ मीडिया शेयर करजो અને લાઈક કરજો। આ વિડીયામાં કાયમી માટે સત્સંગ આપીએ છીએ તો નાના મોટા સર્વે ધર્મપ્રેમી બાયુ બાળકો કંઈ પણ સાંભળતા હોય અને આ સત્સંગ છે એક દી દેહ પડી જવાનો છે। સત્સંગથી જીવનનો સુધારો થાય। જીવન જોપણ રાજ ધન અવિસર રહેલી તારું કોઈ ફળ જાય સત્સંગમાં તો તારા જીવનના ફળ હોય। એક ફળ બીજું જાય ફળ લેખ વી જાય તો જીવનનો સુધારો થાય। અને આવું માટે કાયમી માટે સત્સંગ અમે ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ ફેસબુક ઉપર આપીએ તો દરેક ધર્મપ્રેમી ભાઈ અમારી ચેનલને સેવ કરજો અને સાધુ સંતો પધારણ છે અને આવા મહાપુરુષ સંતો આવ્યા છે એની હાજરીમાં અમારી ચેનલે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકીએ અને ફેસબુક ઉપર મૂકીએ। સારી લાગે કોઈ પ્રશ્ન થાય કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય તો પ્રશ્ન કરે એનો ઉકેલ ગુરુ મહારાજ આપે। સદગુરુ ઉગમ સાહેબની જય, સદગુરુ સાગર બાપાની સત્સંગની વાત નવકુડી નાગ સખની તોરી મેઘધારું જીલી આશાનો રૂજન શિરા નિર્વાણ। આ વાત સત્ય હોય પાકા રંગનો પડદો થઈ ફૂલનો દડો થઈને ઠોપડી જા કારી ગાય છે સફેદ થઈ જા કારા તલ છે સફેદ થઈ જા દાડો હુકમ છે પાટે બેઠો પાણી નીંડલી પડીને મારી તો ફૂલનો દડો થઈને ઠોપડવા લાગ્યો। એક ઉબારણા પેલો પડતો હું તને વર્ણન કરા જે ભ્રાતીને પડતા તને હું એમ છે કોઈ ગોરાહીઓ છે કોઈ રાજા છે આવું બધું તારે ભ્રાતીનો પડદો હું તને કહું જો મટી જાય અને જો આ ધર્મની અંદર આવી જા તો હું તને પેલા પડદાની વાત કરું। એક ઉબારણા સિદ્ધરાજ ઋષિભાઈ જે તું નવાડ કરાવ્યું એ તું પાતાળે નતું પાણી સોનમે કાંઈ એવી મેઘધારો ઉભી એ તું પાણી પર અલગ પાણી આપ્યું। આ વાત સત્ય હોય પાકા રંગનો પડદો થઈ ફૂલો દડો થઈને ઢોપડી જા કારી ગાય છે સફેદ થઈ જા કારા તલ છે સફેદ થઈ જા દાટો ગમસી મેઘવાર પાટે બેઠો પાણી નીંડલી પડીને મારી તો ફૂલો દડો થઈને ઢોકડવા લાગ્યો। એક કુંભારણા બીજો પડદાની હું તને વાત કરા। એક કુંભારણા દ્વારકાનો સંઘ જે તું ગંગાજી આવેલો તેની મેળો છે રોહિદાસ જાતિના સમાર એ સુંદરી ટકોઈ સંઘ નહીં દીધો જયની દીધો ગંગા માને હાથ હોય હાથ વધારીને મારી ત્રણ વસ્તુ લીધી સત્વિશ્વાસે સદાયના સુરા મારા યુગે યુગથી આગેવાન। પેલા ટાર્ગેટ મળે બકુ એટલો પછી મારે અત્યારે ક્યાં હાલો હવારે હાલો હા એ કુંભારણા દેલડી નગરમાં બેન મુનિવર સીધા રાવણ રણસીને ખીમણો કોટવાર કાશીએ જઈને કરવટ લેવડાવ્યા છોડાવ્યા સુદ જરબાન। આ વાત સત્ય હોય પાકા રંગનો પડદો થઈ ફૂલો દડો થઈને ઠોપડી જા કારી ગાય છે સફેદી જા કારા તલ છે સફેદી જા દાદા કુસુમનું નામ લઈ પાણીની બીમારી તો ફૂલો દડો થઈને ઠોકરવા લાગી। એ કુંભારણા તને સોતા પડદાની વાત કરું। એ કુંભારણા મેઘધારું ઘરે પાટ મંડાણો પાટે પધારશે રૂપાદી નાગ સોનાની થાળીમાં માએ વાળી રોપાવી તે હેરણા હેરેશે માલદે રાઈ। આ વાત ધર્મને સત્ય હોય પાકા રંગનો પડદો થઈ ફૂલો દડો થઈને ઠોપડી જા કારી ગાય છે સફેદી જા કારા તલ છે સફેદી જા દાડો ગમસી પાટે બેઠા પાણી નીલી ભરી મારી તો ફૂલો દડો થઈને ઠોકર વળાઈ ગયા। એ કુંભારણા તને પાંચમા પડદાની વાત કરું। એ કુંભારણા અંજાર શહેરમાં અજય પા સીધા સાથે સીધા છે મામીદેવ મેઘવાર મસ્તક કાપીને હથેળીમાં લીધું તે તો આ ધર્મનો કર્યો છે જે કામ સત્વિશ્વાસે સદાયનો સુરા મારા મેઘધારું યુગે યુગથી આગેવાન। આ વાત સત્ય પાકરંગનો પડદો થઈ ફૂલો દડો થઈને ઠોપડી જા કારી ગાય છે સફેદી જા કારા તલ છે સફેદી જા દાડો કૃષ્ણ મેઘવાર પાટે બેઠા પાણી નીંડલી ભરી મારી તો ફૂલો દડો થઈને ઠોકરવા લાગી। એક કુંભારણા હું તને છઠ્ઠા પડદાની વાત કરું। પોકરણગઢમાં પી રામદેવજી સીધા સાથે સીધા છે ડાલીબાઈ મેઘવાર દેવર સણાવીની ધર્મની ધજારો પાવી 1,80,000 જરાવડિયા જમાયા। આ વાત જો તમને સત્ય હોય તો પાકા રંગનો પડદો થઈ ફૂલો દડો થઈને ઠોપડી જા કારી ગાય છે સફેદી જા કારા તલ છે સફેદી જા દાડો ગમસી મેઘવાર પાટે બેઠા પાણી નીંડલી ભરી મારવા લાગે તો ફૂલો દડો થઈને ઠોકરવા લાગ્યો। એક કુંભારણા જીતુ મારા ધણીવે ષષ્ઠી રસાવી
તે તું સાત સાય નવ કુડી નાગ સતની દોરી મેઘધારો વીજળી અને હાસાનું છયા નિર્વાણ દાદા ઉગમસિંહની શૈલી સતી નિરુદયભાઈ બોલ્યા મારા સંતુ નમ્રાપુરમાં વાસ સત વિશ્વાસી સદાય ન ચૂરા મારા મેઘધારું જુગે જુગતી વાગેવાન આ વાત સત્ય હોય પાકાળીનો પડદો થઈ ફૂલનો દડો થઈને ચોપડી જા કાળી કાશે સફેદી જા કારા તેલ છે સફેદ થઈ ગયા દાદા ઉગમસિંહ પાટે બેઠા પાણીની લીલી ભરી મારવા લાગ્યા તા ફૂલનો દડો થઈને પડવા લાગ્યો એ વખતની અંદર સિદ્ધરાજના વખતની અંદર હાથ વર્ષ ત્યાં દુકાળ પડે પાણી પીવા મળે નહીં તો ત્યાંથી એ લોકો ત્યાં નીકળ્યા કામદારો એટલે પૂછ્યું કે ભાઈ તમે જાઓ છો ક્યાં કે ભાઈ અમે ધંધા માટે જઈએ ધંધા માટે જઈએ હા ભાઈ ધંધો જો તમારે કરવો હોય તો અમારા તરાવ ઘર આવું તો તમે આમાં રહ્યો ત્યારે કામદારો બધા લોકો કે ભાઈ અમે રહેવા માંગીએ એનું કંઈ ના નહીં એટલે કામદારો ને રોકાણા 2 થી 5 થી એ કામ કરતા કરતા સિદ્ધરાજ સ્વરૂપવાન જસમાં ઉડે મેઘવાનની દીકરી સ્વરૂપવાન રૂપારા હતા એની જોઈ અને સિદ્ધરાજ મોહિત થઈ ગયા એટલે ઘોડેશ્વર થઈને કાયમી માટે આવે એટલે દ્રષ્ટિ કુળ દ્રષ્ટિ મારે અક્ર દૃષ્ટિ મારતા મારતા જસમાં ઉડ પાસે જઈ અને કહેવા લાગ્યા કે તું રાજની રાણી છે અને રાજમાં સોઈ અને આ રહિતમાં આની માટે ધંધા કરો હું તને મારી રાણી કરી નાખું તું કેમ કહો કે ભાઈ વાત સાચી છે તું રાજા છે અને અમે તમારા રહિત છે આમ કરતા કરતા હવાનો સમય થયો એટલે 4 વાગે બધા બેઠા થઈ કાકા મામા મોહર બધાને બેઠા કરી કે ભાઈ માહિતી આપણે વિદાય થઈ અમારે 4 વાગે મને સિદ્ધરાજ જોર જુલમથી લઈ જાય કે તો બેટા થાવ એટલે 4 વાગે વિદાય થવા લાગ્યા જ્યારે સિદ્ધપુર પાટણમાં થોડાક બેઠા એટલે ત્યાં ઉભા રાખી અને પડકારો મારી બાપુ મારે થોડુંક બેટા શું છે કે મારા આને થોડુંક ટપકો દેવો જા સિદ્ધરાજ તારા તળાવની અંદર પાણી ન થાય પાણી થાય 32 હોનર જ્યારે બલિદાન દે તો પાણી થાય ને પાણી ન થાય જા મારો ખરાબ છે એ માતારી ખરાબ દે અને વિદાય પામ્યા આમ કરતા 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 મોટા વિદ્વાનું મોટા ભાઈ આવા બ્રાહ્મણ લોકો પૂર્વા એને બધાને પૂછવા લાગ્યા કે ભાઈ આ તળાવની અંદર નિમ્નો કરાવો અને આની માટે કેમ પાણી નથી આવતું એટલે મોટા વિદ્વાનો હોય કે ભાઈ પાણી થાય એનું કઈ ના નહીં 32 હોનર બલિદાન દે તો પાણી થાય 3200 નરકોણ રાજા સિદ્ધરાજ પોતે અને હિમાલયમાં મેઘભાઈઓ એ સમયની અંદર આપણે કોરડા પાછળ ઝરડું તળબાવાળી ફારકી હુક કરીને આપણે આવીએ જેમ ગામમાં આવીને તારો થઈ જાય 18 વર્ષ આપણે ભાઈ છેટું પાકે અને હિમાલયમાં આપણે રહેવાનું એટલે સિદ્ધરાજને હુકમથી કીધું કે ભાઈ જા તાત્કાલિક તેડિયા ફોન બતરીઓ કે હિમાલયમાં મેઘભાઈ એટલે અહીંયા બેસ્યા ઘોડેશ્વર આવ્યા કે ભાઈ આમાં 32 હોનર કોણ છે કે ભાઈ મેઘમાયો કરે છે કે ભાઈ તને રાજા બોલાવે એટલે શોખ છે શ્યારેભાઈ રમતા શ્યારેભાઈ રમતા આમ કરતા કરતા કીધું ભાઈ મેઘમાયા તને રાજા બોલાવે આવ્યો છે 2 સિપાહીઓ કેની જવાબ આપ્યો કેમ ભાઈ કે ભાઈ તું ગામમાં તને રાજા બોલાવે કે ભાઈ રાજાની જો જરૂર હોય તો અહીંયા આવે એટલે સિદ્ધરાજ ખુદ અહીંયા આવ્યા મેઘમાયા હિમાલયામાં ત્યાં આવીને કીધું ભાઈ તમે રાજા બોલાવ સાહેબ કે ભાઈ વાત સાચી કેમ માટે કે ભાઈ આ તળાવની અંદર પાણી નથી થતું 32 હોનર જ્યારે બલિદાન દે તો પાણી થાય કે આપે પણ પોતે 32 હશે કે ભાઈ હું વ્યો જાઉં તો આ દવાઈનું કોણ આ પબ્લિકનું કોણ પરબારી વાહે આપણે માર્યા ભાઈ એટલે મેઘમાયો કહેવા લાગ્યો કે હું આવું એનું કંઈ નાની પણ એક મારી શરત જે મોર કોરડું છે પાછળ તળીબાવાળી ફારકી છે જે હું કહું જે મારી શરતો છે એ બધી તમે મંજૂર કરો તો હું ભાઈ ત્યાં આવું કે તથા તુજા કાકી ગરજ હતી એટલે મેઘમાયો ત્યાંથી આવે આવતા ગામમાં આવ્યા ગામમાં આવીને ત્રાંબાની પત્ર લેખ કરસ કે જે મારું કોડિયું છે એ ક્યાંય ઉડાડાય નહીં નવું ક્યાંય મકામ દોરાય એ ભાઈ મારું કોડું ત્યાં કોડિયું મૂકવાનું કે તથા પછી જળલાનું કીધું જવું ત્યાં મૂકવાનું તળબાવાળી ફારકી હાથમાં પેઢિયા પતિની પીપળાનો કડકડો અને પુત્રની સાપડી આવી ત્યાં એને મૂક્યું પછી આમ કરતા કરતા કે ભાઈ બલિદાન દેવા માટે સિદ્ધરાજે જે તળાવ કરાવ્યું ઉગમનો મારો વાસ ગામમાં લઈ આવો એટલે ગામમાં ઉગમનો વાસ આપી દીધો જેની મંજૂર હતી બધી એની પૂરી કરી અહીંયા આવીને તળાવ પાસે જઈ સીધી પોતે જાણકાર હતા હવે આની માટે જળ સમાધિનો અનુભવ હતો જ્યારે તળાવમાં ઉતરી કે ભાઈ મારે હવામાન મળી સડાવવાનો મારી ધોળી ધજા અને પાણી થાય તો ભાઈ આવું તમારે કરવાનું તો તથા નિદાન દેશ પાણીના વડા ફૂટ્યા
અને હવામાન મણીદો ચડાવ્યો અને મેઘમાયાની સ્થાપના કરી અને દોરી ધજા ફરકાવી. એ કુમારાને આ વાત સત્ય હોય માગાનો પડદો થઈ ફૂલો થઈને હેઠો પડી જા કાળી કાશે સફેદી જા કાળો તરસે સફેદી જા દાડો ગમસી મેઘવાર પાટે બેઠો પાણીની એટલી ભરી મારવા લાગે તો ફૂલો દોડ થઈને હેઠો પડવા લાગી. બોલો સદગુરુ સાહેબની, ઉમેર સર સાહેબની.